નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જમ્મુપેટ વિસ્તારમાં આવેલ રામદેવ પ્લાઝાના મીટર રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। કાળઝાળ ગરમીના કારણે ઠેર ઠેર આગજનીના બનાવ બનતા હોય છે, ત્યારે વડોદરાના તાંડે બજાર જમ્મુપેટ વિસ્તારમાં આવેલ રામદેવ પ્લાઝાના મીટર રૂમમાં આગ ભભૂકી ઉઠી હતી। બનાવનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યો। મીટરમાં આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો, જ્યારે રામદેવ પ્લાઝામાં રહેતા સ્થાનિક રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાયું। અત્રે ઉલ્લેખનીય છે કે રામદેવ પ્લાઝા માટે જવા માટેનો રસ્તો સાંકડો હોવાને કારણે વાહન ચાલકોનું દબાણ અને રામદેવ પ્લાઝાના પાછળની સાઈડે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવેલો હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્રીજી વખત રામદેવ પ્લાઝાના મીટરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, તેમ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો। રામદેવ પ્લાઝા દાંડિયા બજારમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે, તેમાં મીટરોમાં આગ લાગેલ છે। સ્થળ પર આવીને તપાસ કરતાં મીટર રૂમ હતો અને તેની બહારની તરફ પણ મીટર હતા, તેમાં આગ લાગેલ હતી। એટલે તાત્કાલિક કામગીરી શરૂ કરીને અડધો કલાકની અંદર આગ પર કંટ્રોલ મેળવી લીધો છે। ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસીસ છે અને જે મીટર રૂમ છે તેની આજુબાજુમાં ઓફિસ હતી અને ફર્સ્ટ ફ્લોરથી રેસિડેન્શિયલ આખું કોમ્પ્લેક્સ છે। એટલે તે મીટરોમાં બહારની તરફ આગ લાગી કે અંદરના મીટરમાં આગ લાગી તે MGVCLના કર્મચારી તપાસ કરશે, તેના બાદ જણાવી શકાય। અને હાલમાં હા, મીટર રૂમમાં સંપૂર્ણ રીતે પૂરા મીટર રૂમમાં આગ લાગી ગઈ હતી અને જે બહારના તરફ પણ બંને બાજુ મીટર લાગેલા હતા, માટે જ્યારે આગ લાગી ત્યારે બધા મીટરમાં આગ લાગી ગઈ હતી, માટે ધુમાડો ઘણો થયો હતો। પણ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને તાત્કાલિક જાણ કરવામાં આવી, જેના કારણે તે ઘર ખાલી કરી બહારની તરફ આવી ગયા અને તેમનો બચાવ થઈ ગયો અને હાલમાં આગ પર કંટ્રોલ મેળવેલો છે। જાનહાની કોઈ પણ પ્રકારની જાનહાની કે એવું કે નહીં। ફાયર એક્સટિંગ્યુશર જોવામાં આવી રહ્યા છે અને તેના સિવાય જે ફાયર હાઇડ્રન્ટ છે તે સિસ્ટમની ચકાસણી કર્યા બાદ જણાવી શકાય।